નકલી ખાતર પકડાવાની ઘટના છે શું સમજ? અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને પોતપોતાની હદ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, મિક્સ કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય તો તેવા તત્વોના વિરુદ્ધમાં, અસામાયિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલી. જે અનુસંધાને આણંદ જિલ્લા એસઓજીના પીઆઈ BM માળી તથા તેમના સ્ટાફના માણસો આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. તારીખ 20/4/2026ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારને બાતમી મળેલ કે વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડોદ ગામના વડોદ નાપાડ રોડ ઉપર બળિયાદેવ મંદિર પાસે આવેલ તમાકુની ખરીમાં રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી રાસાયણિક ખાતર છે જે બનાવટી બનાવી અને ઉત્પાદન કરતા હોવાની હકીકત મળેલ. જે આધારે રેડ કરતા તેમના આ જે ગોડાઉનમાંથી પ્લાસ્ટિકની અલગ અલગ માર્કાની બેગો તથા ટ્રક MH40CL 5527 નંબરની મળી આવેલી અને કુલ બેગો 3454 હતી. આ રાસાયણિક ખાતર છે એ બનાવટી છે કે કેમ તે બાબતે જે તે સમયે FSL અધિકારી તથા ખેતી અધિકારી શ્રેણી પણ મદદ લેવામાં આવેલી હતી અને આ બાબતે વાસદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજીસ્ટર કરી અને એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ. આ જે રાસાયણિક ખાતર છે તેનું ગાંધીનગર ખાતેની બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરાવતા આ રાસાયણિક ખાતર છે એ મિક્સ અને બનાવટી હોવાની હકીકત ધ્યાન પર આવતા આ બાબતે પાર્થિવ પટેલ ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર ખેતી અધિકારી આણંદ નાઓએ આરોપી રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકીના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ એસઓજીના PSI HR પ્રજાપતિ કરેલ છે. આમ એસઓજીના PI BM માળી તથા તેમના ટીમ દ્વારા જે તે સમયે જાણવાજોગ દાખલ કરી અને જાણવાજોગના કામે કબજે કરેલ 18,02,555 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આવા બનાવટી અને મિશ્ર પદાર્થો ધરાવતા રાસાયણિક ખાતરની કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં સફળતા મળેલ છે. કેટલા સમયથી આ હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી છે એમને સૌ પ્રથમવાર જ આ પ્રકારનું ઉત્પાદન કરતા હોવાની હકીકત જણાવેલ છે. તેનો જે કાચો માલ છે મટીરિયલ મોકલી એવા મોહિત સુરેશભાઈ રાણા છે એમને આ જે રો મટીરિયલ છે જે બોરસદના વતી છે એમને મોકલેલું છે અને આ પ્રોડક્શન તૈયાર થઈ જાય ત્યાર પછી મધ્યપ્રદેશના કરેલી ગામમાં આ પ્રોડક્શન જે છે એ આપવાની હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે. રઘુવીરભાઈ સાથે સંકળાયેલા છે કે એમની સાથે અન્ય કોઈ પણ એક્શન છે? ના, હાલમાં તો આનું પ્રોડક્શન રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી જ કરતા હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ તપાસ દરમિયાન એમને જે રો મટીરિયલ છે સપ્લાય કરનારનું પણ નામ નમૂદ કરેલું છે. પ્રોડક્શન થઈ ગયા પછી આ મુદ્દામાલ કોને કોને આપવાના હતા તે બાબતે પણ તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે. આ તમામ ઈસમોના વિરુદ્ધમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેવી રીતે આ ઉત્પાદન કરવામાં આવે? FSL અને આ જે ખેતીવાડી અધિકારી તરફથી જે પરીક્ષણ કરવામાં આવેલું છે તેનો જે અહેવાલ છે એને વંચાણે લઈ અને અન્ય પણ એક્સપર્ટ ઓપિનિયન મેળવી આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે.